જય શ્રી કૃષ્ણ. મિત્રો, એક સમયની વાત હોય છે. એક ભક્ત હોય છે, એ મંદિરમાં રોજે દર્શન કરવા જતો હોય છે. રેગ્યુલર મંદિરમાં દર્શન કરવા જતો હોય છે. પણ એ એકલો હોય ને ત્યારે શાંતિથી ભગવાનના ભજન ગાય, દર્શન કરે. પણ જ્યારે જેમ જેમ પબ્લિક ભેગી થાય એટલે ભજન મોટે મોટેથી કરે, ભક્તો જોડે મોટે મોટેથી ભજનો કરાવડાવે. આ એનો નિત્યક્રમ, આ એની સેવાભાવ જે લોકો એને ભગત કહીને બોલાવતા હતા. આ એનો રેગ્યુલર નિયમ કે ભક્તિ એકલો હોય ત્યારે શાંતિથી ભક્તિ કરે, બધા ભેગા થાય ત્યારે બહુ જોર જોરથી ભક્તિ કરે, ભજન કરે લોકોને સંભળાવવા માટે. પણ જે બી કરતો હોય છે દિલથી ને આત્માથી ભગવાનને યાદ કરીને કરતો હોય છે. હવે એક સમયની વાત છે, એ જ મંદિરમાં એક સંત મહારાજ આવે છે, સાધુમાં આવે છે. સાધુ મહારાજ શું કરે, એકલા હોય ને તો થોડું મોટેથી ભજન ભક્તિ કરે, બધા ભેગા થાય ત્યારે જેટલું પૂછે એટલો જવાબ આપે, જેટલી સલાહ માગે એટલા જવાબ આપે. આ બધું પેલો ભગત જોતો હોય છે. એટલે ભગત સંતને જઈને પૂછે છે કે બધા હોય તારે તમે શાંતિથી જવાબ આપો છો ને જેટલું પૂછે છે એટલું ને એકલા હોય છે તારે તમે બહુ મોટેથી ભજન ભક્તિ કીર્તન કરતા હોય છો, એનું કારણ શું? તો પેલો સંત પેલા માણસને એવું કહે છે ભગતને, સમય આવવા દે તને ખબર પડી જશે. એક દિવસની વાત હોય છે, ભગત ઘરેથી એની એક થેલી હોય છે, એક થેલીમાં થોડો કિંમતી સામાન અને નવા કપડાં ચંપલ ને બધું હોય છે, એ મંદિરની બહાર મૂકી રાખે છે અને અંદર ભક્તિ કરવા આવે છે. હવે ધીરે 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 એકલો હોય છે એટલે ભક્તિ કરતો હોય છે. ભગતો બધા ભેગા થઈ જાય છે, બધા દર્શનાર્થીઓ બધા ભેગા થાય છે. એટલે તે બી શાંતિથી જ કરતો હોય છે. તો બધા એને કહે છે ભગત આજે જરા જોરથી કરો, એટલે એ જોરથી કરતો હોય છે. ભક્તિભાવ અને ભજનો અને કીર્તનો જોરથી કરતો હોય છે. પણ એનો જીવ છે ને એની થેલીમાં ને એના ચંપલમાં હોય છે કે ચાલો આટલી કિંમતી મારી વસ્તુ, મારા ચંપલ છે, મારા કપડાં છે, આજે બધી વસ્તુ નવી નવી લાવ્યો છો, કોઈ ચોરી જશે તો, એવો એનો જીવ હોય છે. એટલે ભક્તિમાં એનો જીવ ઓછો લાગતો હોય છે અને એની વસ્તુમાં એનો જીવ વધારે હોય છે. જેમ તેમ કરીને એની કીર્તન પડી જાય છે, ભજન પડી જાય, દોડતો દોડતો જાય છે. એટલે એના ચંપલને ઠેલું એવી જ હોય છે. એ લઈને ઘરે જાય છે, રાતે સૂઈ જાય છે. રાતે એને સપનામાં દેખાય છે કે એની ઠેલીને ચંપલની રખેવાળી કરવા એક દિવ્ય આત્મા, દિવ્ય પુરુષ ત્યાં બહાર ઊભો હોય છે. એટલે એને સપનામાં દેખાય છે, ગભરાઈ જાય છે કે મારા આ કોણ મારી વસ્તુ સાચવે છે. એ દોડીને સીધો જાય છે મંદિરમાં ને પેલા સંત મહારાજને પૂછે છે કે આવું મને સપનું આવ્યું કે મારા ચંપલને ને મારી ઠેલીને કોઈ દિવ્ય આત્મા કે દિવ્ય પુરુષ સાચવતો હોય છે. પેલો સંત મહારાજ કહે છે કે આ ભગવાનની કૃપા છે, ભગવાન સાચવતા હોય છે કે છે આ વસ્તુ. તો ભગવાનનું જે ભજન કરે છે ને એટલે તમને આવી વાર્તા પૂરી. તમને એ જ કહું છું કે ખાલી મંદિરમાં તમે ભગવાનના દર્શન કરો, તમારી તુચ્છ વસ્તુ બી ભગવાન સાચવશે. જો તમે આત્માથી જ ભગવાનના દર્શન કરતા હશો તો તમારી નાની વસ્તુની બી ખબર ભગવાનને હોય છે. આટલું યાદ રાખજો, ભગવાનને તમારી દરેક તકલીફ ખબર હોય, ખાલી ભગવાનને તમારી જાતને